અમરેલી જિલ્લામાં પહેલીવાર કોળી ઠાકોર એક મંચ પર જોવા મળ્યા। પોતાની પાર્ટીનું નામ રાખવા માટે અમરેલી જિલ્લાના તમામ આગેવાનો હાજર રહ્યા હતા। કોળી ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોરે જાહેર મંચ પરથી કોળી નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા। સાથે સાથે કોળી ઠાકોર નિગમમાં કોઈપણ ચેરમેન ન હોવાની પણ વાત કરી। કોળી સમાજના નેતા કયા મૂળમાં બેસી ગયા છે અને સમાજના લોકોની ચિંતા ન હોવાની પણ વાત કરી। આવનારા સમયમાં જો કોળી ઠાકોર સમાજને 2000 કરોડની ગ્રાન્ટ નહીં ફાળવવામાં આવે અને ઓબીસી વર્ગીકરણ નહીં કરવામાં આવે તો કોળી ઠાકોર સમાજ પોતાની પોલિટિકલ પાર્ટી ઊભી કરશે અને જ્યાં અન્યાય થતો હશે ત્યાં આ પાર્ટીનો નેતા ઊભો કરવામાં આવશે। કોળી ઠાકોર નિગમ કે જેની અંદર સૌ ઓછામાં ઓછી ગ્રાન્ટ આપણને મળે છે કે નહીં? તો જ્યારે પણ ચૂંટણી હતી રાજકોટની અંદર ત્યારે પટેલ શું નામ સીએમ હતા ત્યારે વિજય રૂપાણી ત્યારે સીએમ હતા ત્યારે એવી કોળી ઠાકોર સમાજના જે નેતાઓ હતા એને એવી બાંહેધરી દીધી હતી, એવી મિટિંગ હતી કે ભાઈ જ્યારે પણ હું જીતીશ અથવા આ પાર્ટી જીતશે તો એને નિગમ આપવામાં આવશે। તો 2 વર્ષ સુધી તો કોઈને નિગમ અને અત્યારે પણ એ નિગમ ઉપર કોઈ ચેરમેન નથી। તો એનું કારણ શું? આ નેતાઓ આપણા બધા ક્યાં ગયા છે? હે, આમ તો 39 નેતાઓ છે આપણા, શું કામ ભાગલા કરીને બેઠા છે ને? આપણે 2 ભાગમાં નામ બોલી છે। મેઇન મુદ્દા ઉપર હવે બીજી વાત હવે કરીએ કે જે કોળી ઠાકોર સમાજની એક પાર્ટી ઊભી કરવાની હવે અમે એક લક્ષ્ય લીધો છે। એ લક્ષ્ય સાથે અમારી એવી તૈયારી છે કે જ્યાં જ્યાં કોઈ નેતા ધ્યાન નહીં દે, જે પણ નેતા કોઈ પણ પાર્ટીની અંદર હશે, જે ફક્ત ને ફક્ત એવું જરૂરી નથી કે આપણા સમાજને, ગરીબ સમાજ આપણો હોય કે બીજો હોય, એ સમાજને ન્યાય નહીં મળે ત્યારે કોળી ઠાકોર સમાજની પાર્ટી ત્યાં ઊભી રહેશે અને ત્યાં આગેવાન ઊભો રાખશે। આ અમારી જવાબદારી છે। તો ડાંગ જિલ્લાના ખૂંટવિહીર ગામમાં 108 યુગલોએ એક સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા। આ સામૂહિક લગ્ન સમારોહમાં જોડાયેલ મોટાભાગના યુગલો પોતાના સંતાન સાથે ચોરીમાં જોવા મળ્યા હતા। પૈસાના અભાવે આ યુગલો વર્ષો સુધી લગ્ન કર્યા વગર સાથે રહેતા હતા। આ દરમિયાન તેમણે સંતાનો પણ થયા હતા। આવા યુગલોએ ધાર્મિક વિધિ અનુસાર લગ્ન કરવાની ઈચ્છા હોવા છતાં તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી લગ્ન કરી શકતા નથી। આવા લોકો માટે નવસારીની સત્ય સાંઈ સેવા સંસ્થા દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું। આ બધા યુવકો એવા છે કે લગ્ન પાછળ 1 રૂપિયા પણ ખર્ચી શકે નહીં, તો ભગવાનની કૃપા અને આશીર્વાદથી રાજા મહારાજા જેવા લગ્ન આ ખૂંટવિહીર ગામમાં એ લોકોને કરીને એ લોકોને આનંદનો માહોલ જમાવવો અને આ ગામને એક આદર્શ ગામ બનાવવું એ અમારો સંકલ્પ છે। ગરીબ લોકો છે એ ગરીબ લોકો પોતાના દીકરા દીકરીઓનું લગ્ન કરી નહીં શકવાના કારણે આવા દાતાઓ, સત્ય સાંઈ બાબા ગ્રુપ જેવા દાતાઓ જે છે તો આ દાતા તરીકે છે તો આ સમૂહ લગ્નમાં છે તો જોડાયા છે। અરવલ્લીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આઇકોનિક બસ પોર્ટનું લોકાર્પણ કરાયું છે। 282.78 કરોડના વિવિધ પ્રકલ્પોનું કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ। બસ પોર્ટ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સમરસ હોસ્ટેલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। મોડાસામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન આપ્યું। અરવલ્લીની યુનિવર્સિટીની માંગ પૂરી કરવા માટે ચર્ચા કરવામાં આવશે। આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ અને મંત્રી ભીખુસિંહ પરમાર, મંત્રી કુબેરભાઈ ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા। મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ સભામાં હાજર રહ્યા હતા। જે કામ થાય તો થાય, પણ બાકી એ તો બાકી જ ને। યુનિવર્સિટી જોઈએ ને અહીંયા આગળ, એવું છે ને? અહીંયાથી કેટલી દૂર પડે યુનિવર્સિટી? પેલી 200। તમારી માંગણી ઉપર વિચાર કરી દઈએ અમે।